તો સુરેન્દ્રનગર શહેરમાં આવેલું રાજ અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યું છે। રાજ અંડરબ્રિજમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે। પાણી ભરાતા મનપાએ વાહન વ્યવહાર જ બંધ કરી દેવાની ફરજ પડી। વઢવાણ, ચૂડા, દસાડા તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। મનપાની ટીમે પાણી કાઢવાની કામગીરી પણ હાથ ધરી છે। તો શહેરમાં આવેલું રાજ અંડરબ્રિજ સુરેન્દ્રનગરમાં બંધ કરી દેવામાં આવ્યું છે। માત્ર થોડો અને હળવો વરસાદ પડે તેમાં તો શહેરના અનેક અંડરબ્રિજ બંધ કરી દેવાની ફરજ પડે છે। આખરે મનપા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, કમરસમા કમરડૂબ પાણીમાં આ વયોવૃદ્ધ લોકોને પસાર થવું હવે મુશ્કેલ બન્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગત મોડી રાત્રે જે વરસાદી વાતાવરણ થયું છે તેના કારણે સુરેન્દ્રનગર જિલ્લા અનેક ગામોમાં જે અતિ ભારે વરસાદ પડ્યો છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જે પાણી ભરાઈ જવા અને તંત્ર હાલ એલર્ટમાં છે। તંત્ર દ્વારા અનેક અપીલો કરવામાં આવી છે કે લોકો ઘરની બહાર ના નીકળે, કામ સિવાય, અને જે શાળાઓ છે તે બંધ રાખવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના જે આંબેડકર ચોક પાસે જે ગરનાળું આવ્યું છે તે સંપૂર્ણ રીતે 10 ફૂટ જેટલું ભરાઈ ગયું છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ હોય અથવા જે નાયકા ડેમ 2 કલાક પછી અંદરથી છે કદાચ છોડી દેવામાં પણ આવશે। હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં એક ગામ છે ગોખરવાડા, તે હાલ તે સંપર્ક વિહોણું થયું છે। પરવેશ સંધી, જી મીડિયા, સુરેન્દ્રનગર।